ગુડ મોર્નિંગ એવરીવન મિત્રો કે જે હીરા ઉદ્યોગમાં ઘણા ટાઈમથી આ ટાઈપની મંદીનું મોજું દેખાઈ રહ્યું છે અને ઘણા કારીગરો બેરોજગાર થઈ અને આટા મારી રહ્યા છે. કારણ છે કે ટેકનોલોજીનું વધવું અને હીરાનું પ્રોડક્શન વધવું, કે જે 20% માલની જરૂર છે ત્યાં 100% માલ ઉતરી રહ્યો છે અને એક કારીગર 5 કારીગરનું કામ મશીન દ્વારા કરી રહ્યા છે. એટલે ઔદ્યોગિક ક્ષેત્રની રીતે હીરાનું ઉત્પાદન પણ વધી રહ્યું છે અને હમણાં અમેરિકામાં જે ફેર ગયો ત્યાં CVD, લેબ્રોન કે રિયલ એક પણ ડાયમંડનું સેલિંગ આવ્યું નથી. એટલે ઉત્પાદનની સાથે સેલિંગ નથી. એટલે મિત્રો હીરામાં પોઝિશન દાડેદી બગડતી જાય છે. એનું કારણ છે પ્રોડક્શન, મશીનરી, કે જે પહેલાં એક કારીગર 40 થી 50 હીરાના ઘાટ કરતો, આજે એક મશીન અને એક કારીગર 1000 હીરા ઉતારી દે છે, 4P મશીન. તો મિત્રો આ રીતે પ્રોડક્શન જો વધે અને આયાત નિકાસ સામે હીરાની માંગ ઓછી હોવાથી પ્રોડક્શનનો કોઈ ફાયદો નથી. એટલે મંદી દેખાવાની છે. આ મંદીની ઉપર ઘણા લોકો એમ કહે છે કે ડાયમંડ એસોસિએશન કેમ આનો કાંઈ નિવાડો લાવતી નથી, કે આના નિર્ણયો કાંઈ લાવતી નથી. આમાં ડાયમંડ એસોસિએશન શું કરી શકે? ડાયમંડ એસોસિએશન કશું નહીં કરીએ કે મિત્રો, કારણ કે ડાયમંડ એસોસિએશન છે એની હાથમાં કાંઈ નથી. એ સેલિંગ ઉપર છે મિત્રો, કે જે વિદેશમાં માંગ વધે તો કોઈની તાકાત નથી કે તેજીને રોકી શકે. ઘણા લોકો કહે છે કે આ મોટા મોટા લોકો નાના માણસોનો હાલવા નથી દેતા. કોઈ એ રીતે અટકાવી નથી શકતું. ક્વોલિટીને કટિંગ હોય અને બહાર માંગ હોય તો ગમે એવું વેચાઈ જાય છે. રિજેક્શન માલ પણ વેચાઈ જાય છે મિત્રો. અત્યારે સ્ટાન્ડર્ડ માલ જે છે 35,000ની રેન્જના માલ જે 25,000 વેચવા ફાફા પડે છે. આ વેપારીનું કહેવું એવું છે, કારણ બહાર માંગ નથી અને જેની પાસે પૈસા છે એ લોકો રોકાણ કરી અને વેટિંગ કરી રહ્યા છે કે જ્યારે ડિમાન્ડ આવશે ત્યારે સેલિંગ કરીશું. આ રીતે ડાયમંડ ઉદ્યોગ અહીંયા ચાલી રહ્યો છે, બહાર કોઈ સેલિંગ છે નહીં. એટલે મિત્રો હીરાની પોઝિશન નથી સુધરવાની કે નથી બગડવાની, જે છે આમનેમ સ્લોપ રીતે ચાલવાની છે. આમાં કોઈ ડાયમંડ એસોસિએશન કાંઈ નથી કરવાનું કે આપણીથી પણ કશું થવાનું નથી. એટલે મિત્રો આ આપણે કહે ને કે ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા હોય છે. પણ ઘણા ટાઈમથી ધીરજ રાખી રહ્યા છીએ, પણ જે કાંઈ થશે સારું થશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.